હાલો ફ્રેન્ડ્સ, આપણે આજે લઈને આવ્યા છીએ સુખડીની રેસીપી. ઉત્તરાયણ આવી રહી છે તો આપણે કીધું તલના લાડુ ને એ બધા બનાવે જ છે, તો કીધું સુખડી બનાવી થોડીક એમ. એના માટે ગોળ છે ને લઈ લીધો છે અને ગુંદર લઈ લીધો છે, એકદમ ઝીણો ગુંદર લેવાનો, એટલે હું થોડો ખાંડવો ન પડે. અને ગોળ આખો લીધો છે ને વાતરી નાખશું. અને આપણે જાડો ભાખરીનો લોટ લઈ લીધો છે, જાડો લોટ આવે ને ઈ, અને ઘી અને ટોપરું એટલું વસ્તુ લઈ લીધું છે. એના માટે એક પેન મૂકી દઈશું, એમાં આપણે છે ને ઘી એડ કરી દઈશું. થોડું ગરમ થાય ને એટલે ઘી એડ કરો એટલે જલ્દી ગરમ થઈ જાય આપણું એમ. તમારે જેટલું લોટ હોય એના પ્રમાણમાં તમારે ઘી એડ કરી દેવાનું. સુખડી છે ને નાના બાળકો મોટા બધા ખાઈ શકે, ગોળ આવે એટલે વાંધો ન આવે, એટલે સુખડી કીધું બનાવી એમ. શિયાળો ચાલે છે ને તો જો આપણે લોટ છે ને 500 ગ્રામ નો ઘી હોય ને તો 400 ગ્રામ તમારે લોટ લેવાનો, કે ચડિયાતું ઘી એડ કરવું પડે તમારે આમાં. એટલે સરસ મિક્સ કરી દેવાનું બધું. થોડું એવું લાગશે કે ઘી ઘટશે એટલે આપણે વચ્ચે વચ્ચે એડ કરતા જવાનું, પછી એમાં હલાવતા જાય ને એટલે વચ્ચે વચ્ચે એડ કરતું જવાનું, એટલે સરસ છે ને ભળી જાય. એકારે એડ કરવું કરતા વચ્ચે વચ્ચે એડ કરો ને તમે તો સારું પડે. એ માટે લોટ છે ને તમારે શેકાવા દેવાનો સરસ થયો, એટલે જો ને ઘઉંના લોટ વાસ ન આવે આપણે એમ. જો આમ એડ કરી દેવાનું ઘી, વચ્ચે વચ્ચે થોડું થોડું એડ કરતું જવાનું. મેં 2-3 વાર એડ કર્યું હતું. અને ગુંદર છે ને આપણે આ બધો લોટ શેકાઈ જાય સરસથી, પછી એમાં થોડો થોડો ગુંદર એડ કરવાનો, બધો ફૂલી જાય છે. આપણે જો ગુંદર પાક નથી સે સુખડી, પણ એમાં ગુંદર એડ કરો ને તો સારું પડે એમ. સરસ સ્વાદ આવે, જે આપણે હુવાવડના લાડવા હોય ને એવું જ લાગે. પણ આમાં સુવાદાણા ને એવું આપણે એડ નથી કર્યું, એટલે એવું ન હોય સ્વાદ આવે લાડવામાં જે ખાતા હોય એવો, કારણ કે બાળકો ન ખાય ને સુવાદાણા, એના માટે. નકર એડ કરો તો સારું, શિયાળો ચાલે છે એટલે. જો બધો ગુંદર ફૂલી ગયો છે, જોઈ શકો છો તમે. પણ તોય આપણે સૂંઠનો પાવડર એડ કરી દઈશું. જો આ સૂંઠનો પાવડર છે, ગંઠોડા પાવડર લઈ શકો, પણ મેં ખાલી સૂંઠનો પાવડર જ લીધો હતો, એ થોડોક જ. જો સરસ થી લોટ શેકાઈ ગયો છે આપણો, ઠંડુ થઈ જાય ને પછી આપણે છે ને એમાં ગોળ એડ કરી દઈશું. એકદમ સરસ ઠંડુ. જો હવે ગોળ એડ કરી દેવાનો ને સરસ થી મિક્સ કરી લેવાનો. થોડો ઠંડુ, થોડું ખાવ ઠંડુ નહીં થવા દેવાનું, અને બહુ ગરમ એ તમારે નહીં રહેવા દેવાનું, નકર આપણી સુખડી છે ને હાર્ડ બની જાય. એટલે સુખડી હાથ થઈ જાય ને એટલે ભાવે નહીં આપણે, ઘી ઓછું દેખાય. સુખડી હાથ થઈ ગઈ હોય ને તો. અને તમારે જો 2-3 દિવસમાં તમારે ખાઈ જવાની હોય એવી રીતના તમારે સુખડી બનાવી હોય ને તો આમાં છે ને 2 ચમચી તમારે મલાઈ એડ કરી દેવાની, એટલે એકદમ સોફ્ટ બનશે સુખડી. અને આમાં તો શું થાય કે આપણે રાખવાની છે થોડા દી રહી, કારણ કે આપણે જાજી બનાવી છે કિલો લોટની, એટલે જાજા દિવસ રહી. તરત તો તાત્કાલિક તો ન ખવાઈ જાય. આ 15-20 દિવસ ચાલે, એટલે એમાં મલાઈ મેં એડ નથી કરી. પણ 3-4 દિવસમાં તમારે ખાઈ જવાની હોય ને તો મલાઈ તમારે એડ કરવાની, એટલે સારું પડશે. જો ઘી ઘટતું હતું ને મને લાગ્યું તો હજી મેં એડ કર્યું છે, કારણ કે આમાં ગમે એટલું તમે એડ કરશો ને તો ઘી તો ઓછું જ પડે એવું જ લાગે આપણને. પણ છે ને પછી આપણે જે બાયુના લાડવા બનાવીને એટલું ઘી એડ ન કરવાનું, મજા આવે મોઢામાં બહુ ઘી લાગે આપણને, એટલે મેં મીડિયમ એડ કરવાનું તમારે એમ. જો એક થાળી લઈ લીધી છે, થાળીમાં છે ને તમારે ઘી લગાવી દેવાનું, એટલે જલ્દી થેપલા છે ને નીચેથી છે ને સરસ સોફ્ટ થઈ જાય અને ઉચકી જાય ઢેફલા તમારા. તવીથેથી તમે કાઢો ને ત્યારે બધું છે ને પેનમાં લઈ લીધું છે, થાળીમાં સાલિયામાં ઘી લગાવીને અને એક સરખું તમારે પાથરી દેવાનું સરસથી. સરસ છે. અને કાજુ બદામ છે ને અંદર એડ કરવાના હતા, પણ જો હું ભૂલી ગઈ, કટ કરેલા બાજુમાં પડ્યા રહ્યા. હવે ઉપરથી એડ કરશું આપણે. બદામ ઓછી હતી પણ કાજુ વધારે હતા. જો ઘી કેટલું લાગે છે, તોય સુખડીમાં છે ને ઢેફલા પડી જાય ને તો દેખાતું નહોતું ઘી, એટલું એડ કર્યું હતું ને તોય. જો આવી રીતના તમારે એડ કરી દેવાનું કાજુ બદામના કટકા. ટોપરું એડ કરી દેવાનું. ટોપરું છે ને જેટલું તમારે એડ વધારે કરવું ને તો વધારે ઘી એડ કરવાનું. ટોપરું છે ને આપણું ઘી બધું પી જાય એટલે. અને ઠંડી થવા દીધી હતી, થોડીક વાર ઠંડી થવા દેવાની, ને પછી આપણે ઢેફલા પાડવાના. થોડું ઠંડુ થઈ જાય ને, અડી હકો ને એટલું ઠંડુ થઈ જાય ને એટલે ઢેફલા પાડી નાખવાના તમારે. એટલે શું સરસ થી ઢેફલા તાજું તાજું હોય ને તો ઢેફલું છે ને તરતથી ઉખડે નહીં, કટકા બટકા થઈ જાય ઢેફલી. તોય થોડીક તો ગરમ જ હતી, તોય થોડુંક છે ને કટ થઈ ગયું હતું ઢેફલું. આમાં બહાર કાઢતી હતી ને ત્યાં બીજા બધા ઢેફલા છે ને થોડી વાર પછી પાડ્યા ને બહુ મસ્ત થયા. જો જોઈ શકો છો તમે, એકદમ સોફ્ટ બનીને રેડી થઈ ગઈ છે. સુખડીની રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ઉત્તરાયણ સ્પેશિયલ સુખડી